હાય મસ્ત મસ્ત લેબુ કશાવું લઈને હેડી આ લેબુ લાવી તે ચમ લાવી અમારી પપ્પાને પેટમાં દુખતું હતું ને એટલે ચમ તે પેટમાં દુખતો એટલે લેબુ ચોરી લાવવાનું દવાખાનો બંધ થઈ ગયો પણ મેં કીધું કે આ બે ત્રણ લેબુ કાઢી રસ પાવું ને તો સારું મજરા આવે એટલે લીધો લેબુ તે દવાખાને લઈ જવાતા દવાખાન લઈ જવા ના નહીં દવાખાન તો લઈ જાઉં પણ રૂપિયો 2 રૂપિયા છૂટા હોય ના તેમ કર રૂપિયા 2 રૂપિયા હું આલું ગોળી લાવી દે લે અલ્લાહ લેબુ મારો આવી રીતે વાળીને કોઈની ચોરીઓ ના કરો આ તો ખાલી એમને જઈ હતી ચો ચોરી લીધો અમથી સોરી એ સોરી આ સોરી ચોરી શું આ આ શું કરું ઘેર ટીવી જોતી હતી આ વાડી મોર મોર રાખતી નહીં કશી હું હો રાખા હોય પેલી વર્ષે લેબુ ચોરી જતી હતી તે તું લે વાડી મોર રાખે જા અને હું પાણી પીને આવું ઘરમાં જઈને હમણાં હું બેહું વાળી ઓહો જા સોડી તાર મમ્મી શું જઈ ગયા મારી મમ્મી ઘરમાં હ તાર આ છોકરો રીહોણે તે 2-3 બપૈયો આલકું બપાઈએ તો મારી મમ્મી પૂછીને આવું મમ્મી કોઈ પૂછવું નહીં તાર મમ્મી મારી બેનપણી જ છે ના મારી મમ્મી બોલાવીને આવું પછી લઈ જો મમ્મી કોઈ બોલાવી નહીં મમ્મીની માં શું બોલાવાની હોય 2-3 બપૈયોમાં ના હું બોલાવીને આવું મારી મમ્મીનું ભર્યો કોઈ બોલાવી નહીં અમે ખાસ બેનપણી રાતના દાડો ભેગો જ બેહીએ હા તો મારી મમ્મી તો બેન છે તે હાલશે એમ આવું હો મમ્મી હા કાકો લોકો પપૈયા લેવા આવ્યા હાલ દઉં ના એવો તો કોઈ ગમે તે પપૈયા લેવા આવ્યું ત્યાં પપૈયા દેવાના પણ તારે ઓળખી તો આપો ઓળખી તો હકું ગમે તે હોય પણ પપૈયા નહીં આવવાનું પૂછ્યા વગર ખેર હું આવું એકથી આવો તે છે વર્ષે પણ તમે આવ્યા તો હોય આ છોકરી હોય તો શીપું બીપું જવરાતું નહીં તે કીધું બપૈયો 2 લઈ આવું કીધું પણ બપૈયા તો પણ કાચો હું હજુ કાચો તો અકુર્યો હોય તો ઘેર બાજરીમાં પકવી દોય પણ એક શરતી આલું સી સરત તમે બાજરી મેની પકવો કોઈ જોડે મુસ્ટા મેની પકવો પણ પાકી જો એટલે મને ઘેર આલી જાઓ હાલ તો ના પાડ દેવી હતી આવું ઊંધું ચો બોલવાના આવે તમારે પણ તો ખબર તો હું કોઈને વસ્તુ નહીં આલતી હારું હેડ એકદમ વાયરો હશે ને તારે બપૈયા બધું ઉલડી ના જાય તો કેજે મમ્મી હવે છોકરા લઈ જો અહીં મને અલી હેડ કે મારી બેન પણ ઘેર લઈ જવું દીકરા આપણે તુવેરે લેવા નહીં જવાનું પતા બેનપણી નહીં આલો અધૂરી જીવની સ એ તો આપશે જૂની બેનપણી હ અરે જૂની શું આખા ગોમને ખબર એનું નામ ના શહેરમાં પાડ્યું છે અલી મારા ફાયણ એક આઈડિયા છે અરે હું પણ હા તું હેડ હતા હટાણ કહું તો હું હેડ તો લઈ આવીએ પણ મને તો કદી ના પાડ હા આ તો તું લઈ આવીએ હવે સીતાના ઘરમાં ડખા હા હો સાહેબ ના આવ્યો 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 આવડું ઢોલડું શું રાખો હો પાયા આવડા હું એ ચકડું ઢોલડું હો મારે તો એકલી માટે તો આવડે ઢોલણી સાવી ઘણી થઈ જાય અમારે તો જેવા મોટા મોટા મોચા ખાટલા તે તમારે તો હોય અમારે તો મારે તો આટલી ઘણી થઈ ગઈ ઢોલણી મેં ચકડું હો હું મહિરો એવડી ચાલ આવ્યો છે તે કોઈ કોમાં આવ્યો તો હું એક વાત લઈને આવી શું વાત લઈને આવી સરસ વાત છો તમારે સોડી બોલાવો મેં સોઈ બોલાવી ઓહો એ દયા ભણો તે ઓ ભણો કે હાલ ભણવા બેઠી હે ઓ ભણતી છે હવે આવી જો માં દયા દયા હે આવી ગયો આવી ગયો જસઈ નાસી આવ્યા શું કરતી હતી ઘરમાં આ મોબાઈલ જોતી હતી આ તાર મમ્મી વળી કે ભણો હો એ તું ભણતી નથી ભણું જોવાનું બધું બધું હું એક હગાન વાત લઈને આવ્યું ઓહો એટલે ઓના આવી હતી માર સોડીની વાત તો આવી હતી હા. પણ માર તો આવું નોકરી કરે હ, એટલે એને તો ગમે ત્યાં ચોક થઈ જશે હા જેટલા છોકરોની વાતો આવું તો મેં કીધું આ તમારા પાતળી ઊંચી લોબી હે ને એટલે કીધું જલ્દી થાય ના ને એટલે આ વાત કીધું મારે એ કમોન કરાવું ઓહો અને માર તો ઊંચી પોસ્ટમાં નોકરી કરે પેલું કહેવાય ને પટ્ટાવાળા ઈમો નોકરી કરે એ તને સોળી 80,000 પગાર એ એમાં સોળી જતા 80,000 પગાર હો અને પેલું ટેન્શન આવે એવું ઓહો ટેન્શન ના કહેવાય મમ્મી તાણ
પીએફ કહેવાય એ તાર બળી મચ્ચો બોલતા આવડે હો. જો સાહેબ મારે સોડીને હારું તો આમ છોકરો બોકરો ભણેલો ને હારું હોક અને આ છોકરા તો લાખ રૂપિયા પગાર હ બા સોડી તો લાડ કોડ મોટી કરીએ મી હારું છોકરો ભણેલો બતાવજે 2 લાખ રૂપિયા પગાર હ અને તારે 15 તોલા સોનું લેવું છે ને તોય આલસી અને તાર પેટાને બાર જોશે તોય આલસી. હા રેતા ધ્યાન વાત કરાય તા હા સારું તો અમે શેગો લઈએ. હા તો તું તારા માટે શું કરી ના પાડીએ મી તું તો લેવી એટલી લઈ જા કે તો અમે શેગો લઈએ તા. હા તો તું તો લઈ જા તને ના પાડી કદી મી અને છોકરો નોકરી કરે ને તે આ ઓનીએ વગર ભણાવજે પાછી આયે ના નોકરી કરે. ભણાવવાની હોય તો ખૂબ ભણાવી હોવે પાછી. એમાં જેવી નોકરી લેજે હો હા તાર અમે શેગો લઈએ હેડો. હો તો તારા માટે ના તો કદી પાડે મમ્મી આ લાગતી નહીં હગું કરાવવા આવ્યો હોય આ તો તુવેરો લેવા આવ્યો લાગ્યો. અલી મને એ ખબર હ, પણ પક લઈ જતો આ કવા આવ્યો તુવેરો ને આપણે નોકોમાં ડોક્ટર ખંચેરવું કરવું ય ના કરતો હા લઈ જતો એ તો ઘરમાં ખબર ય તો ઘરમાં આપવું હો અને એટલે લેવા 80,000 છોકરા છોડી પગાર હ અને આપણા ઘેર તુવેરો લેવા આવું હા હોય કોઈ પગાર ગપ્પો મારે હ. કોઈ ના હોય આ તો એમ કરીને આપણે ઉલ્લુ બનાવું અને તુવેરો લઈ તુવેરો જશે લેવા આવ્યો. હો લઈ જતો કવા વાળી ચીકી જલ્દી વેચજે હો. ઓ તુવેરો કાઢી આપણે કશું થઈ જતા પપ્પા ખાવા. લઈ લઈએ ફટાફટ. કાઠી કાઠી વેણી લઈ જ લેવી. તારે લઈ લે તું તાર વેણી રજા આલી હે ના આલી આપણે બધી હોય જો આ બધી લઈ લઈએ. તો ચઈ સરસ લી દોણા તો અસલ જો આરામ મેથી લાગ્યો તો ગળી ગળી મદસી તમારે લઈ લેવા આવ્યો છીએ તાર ઓ ભળ મુય વેણું અને એમ બીજી પાછળ હું પાછળ હો હોલી તે હું જઉં થાય કા તું પાછળ વેણ્યા ના આવો તો હા તાર મમ્મી હું લઈ આવું પાછળ હો જાતું. હા માર મમ્મી કે હોય તુવેરો હું ને હોય તો છે તુવેરો ને આ તો બધું કાઢી નાખી લાગો. હા કોઈ હોય ના આ પપૈયો હું એ પપૈયું લઈ લેવા દે. આ પપૈયું તો સારું હંતાળ દે ને કમો કોઈ ભાડી જશે તો અલી મમ્મી આજુ પપૈયો સર લાવી હતું તે સરસ લાવી ને તુવેરો તો નથી પણ લઈ દે વળી કોઈ ભાડી જશે. શેગો વેને રે શેગો વે હું તો શેગો વેણવા કીધું તું ના તો પપૈયો તોડા માંડ્યો જઈ માં મમ્મી કહું મમ્મી હા પેલું તું શેગો વેણવા કીધું તું એટલે નાથમાં પપૈયું જોયું તે તો ઓર ના રાખવી પડે હે હું કહું આ તો હું લઈ જતો ભાડી જઈ. હા તો હે કહું હે જો મમ્મી અમાર પપૈયું રહી. અરે સર્વે તમને તો શેગોળા ના કીધું તો તમે પપૈયું ને ના હા પપૈયું લાય હું જોઉં લા હા આર્યું પપૈયું હા આર્યું હવે પપૈયું એક લીધું શું થઈ ગયું. લા શેગો વેણવા કીધી તે પપૈયા તો મારા કવાવાળી શેગો હતી તે હું તમને વેણવા કીધી મમ્મી તને કહેતી હતી ના કચા થાવ વનાઈ નહીં લેવા જવું અને શેગો તો કી આપણે વેણવા તો કીધી પણ મને નકરો કવાતો હો તે તો હું કરે વેણી હતી તા શેગો હેડો હેડા સારું હેડતા આ હેડે અમારે જોતું નહીં અમે વેચાતી લાઈન ખાઈશું પણ તને છોડીને હું હગું કરાવી લે. મમ્મી તને કહેતી હતી ને તા તું કોઈ લેવા દેવી નહીં કોઈ નહીં તો તમે કે હેડો તે પણ હું કીધું આજે લેવા દેશે કીધું હા કે તો આવું નહીં કરે કે પણ આ તો હાવ શરમ વગર નહીં કોઈનું ના રાખ્યું ને તો આટલો આઈડિયા કર્યો હગાનો તો હે કશું આ તો કજાડ કહેવાય હો તો હેડો હવે તો આપણે ઘેર આવો હવે હેડો